નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી લેજો। તો આજે આપણે આ કહાની વિશે વાત કરીશું। આ કહાની છે પહેલો પ્રેમ। તો ધ્યાનથી સાંભળજો। ચાલો મિત્રો શરૂ કરીશું। મિત્રો, આજે આપણે જે વિશે વાત કરવાની છીએ તે વિશેની વાત આજ આખી અલગ છે। એ એક એવો વિષય છે જેના પર આખી દુનિયા નિર્ભર છે। એ છે પ્રેમ। પ્રેમ એ એક એવી વસ્તુ છે કે એ કોઈ પણ ક્ષણે કોઈની પણ સાથે થઈ જાય છે। પ્રેમ એ લાગણીનો ભંડાર છે। પ્રેમ કોની સાથે કેવી રીતે થાય તે નક્કી નથી હોતું, પણ તેને નિભાવવો ખૂબ જ અઘરો છે। હાલના સમયમાં પતિ પત્નીને ઝઘડો થાય તો તે બધું જ ભૂલીને અલગ થવાનું વિચારતા હોય છે અને તેનો તમામ પ્રેમ ભૂલી જાય છે। પરંતુ આજે જે આપણે એક પ્રેમ કહાની વાત કરવાના છીએ તે વાંચી આપણી આંખોમાં પણ આંસુ આવી જશે। એક યુવક નામે ચિરાગ અને એક યુવતી નામે હિરલ કે જે બંનેની 28 માર્ચના રોજ 1 વર્ષ પહેલા સગાઈ થયેલી હતી અને ત્યારબાદ ઉનાળામાં હિરલ અને ચિરાગના લગ્ન કરવાનું પણ તેમના પરિવાર દ્વારા નક્કી થયું હતું અને આ બંને સગાઈથી ખૂબ જ ખુશ હતા। પરંતુ તેમના નવા જીવન શરૂ થયા પહેલાં જ કંઈક એવું બન્યું કે આ બંને એ કલ્પના પણ નહીં કરી હોય। ઘટનાની વાત કરીએ તો તારીખ 11 મેના રોજ હિરલ પોતાના ઘરે સાફ સફાઈ કરતી હતી અને તે સાફ સફાઈ કરી ભીનું કપડાનું પોતું બારી પર સૂકવવા ગઈ હતી। અચાનક ત્યાં હાઈ ટેન્શન વાયરને તે ભૂલથી અડી ગઈ હતી। તેનાથી હિરલનો આખો હાથ સળગી ગયો હતો અને તેના પગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને હિરલને તાત્કાલિક ધોરણે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવી, પરંતુ ત્યાંના ડૉક્ટરે તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું અને ત્યાંથી પછી તેને ત્યાં લઈ જવામાં આવી। અમદાવાદ હિરલની સારવાર દરમિયાન ત્યાંના ડૉક્ટરોએ જણાવ્યું કે હિરલનો જમણો હાથ અને બંને ગોઠણ ખૂબ જ દાઝી ગયા છે, તેથી તેને કાપવા પડશે। આ સાંભળી હિરલના માતા પિતા પડી ભાંગ્યા હતા અને તેમને વિચાર આવ્યો કે હિરલના લગ્નને થોડા જ સમય બાકી છે અને તેની સાથે આવી દર્દનાક ઘટના બની, હવે શું થશે એ વિચારી તેના માતા પિતા રડવા લાગ્યા હતા। તેમને થયું કે આવી પરિસ્થિતિમાં ગમે તેવો છોકરો સાથ મૂકી દે, પરંતુ બન્યું એવું કે આપણે વાંચીને ગળગળા થઈ જઈશું। હિરલનો તો મંગેતર તેનો ભાવિ ચિરાગ એ સમયે પોતાના સાચા પ્રેમની નિશાની બતાવી કહ્યું, હું હિરલનો સાથ જીવનભર આપીશ અને તેને ગમે તેવી પરિસ્થિતિમાં હું સ્વીકાર કરીશ। વધુમાં ચિરાગે કહ્યું કે જો હિરલ સાથે મારા લગ્ન થઈ ગયા હોય તો શું હું આ ઘટના બને તો હું હિરલને થોડા છોડી દેત? હું આખું જીવન તેનો સાથે નિભાવીશ અને હું તેને આવી પરિસ્થિતિમાં અપનાવવા તૈયાર છું। ત્યારબાદ હિરલ છેલ્લા 7 મહિનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી। ડૉક્ટરે છેલ્લા 7 મહિનામાં તેની 5 સર્જરી કરી હતી અને તેને બચાવવાના ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને આ સમય દરમિયાન ચિરાગે હિરલની ખૂબ જ સેવા કરી હતી અને તેના પ્રેમની સાચી વફાદારી બતાવી હતી, પરંતુ એટલી સારવાર દરમિયાન પણ હિરલ બચી ન શકી અને છેલ્લે તેણે દમ તોડી દીધો। ચિરાગ કે જે હિરલનો 7 મહિનાથી ઇંતજાર કરતો હતો, તેના બંનેના પ્રેમને એક થવાનો પણ કદાચ વિધાતાને એ મંજૂર નહીં હોય। આ સાથે ડૉક્ટરો પણ લાચાર બની ગયા હતા। આખરે અંતમાં હિરલને અંતિમ શ્વાસ લીધા હતા
ત્યારબાદ હિરલની અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી હતી, જેમાં હિરલના પાર્થિવ શરીરને નવી પરિણીતાની જેમ સોળે શણગાર કરીને તૈયાર કરવામાં આવી હતી અને તેની વિદાય કરવામાં આવી હતી. આ સમયે ચિરાગ માટે ખૂબ જ વસમો સાબિત થયો હતો અને જ્યારે આખરે હિરલની અંતિમ વિદાય કરી ત્યારે ચિરાગ તેના પાર્થિવ શરીરને પકડી ખૂબ જ ધ્રુસકે રડ્યો હતો અને ત્યાં એ સમયે હાજર તમામ લોકો ખૂબ જ રડવા લાગ્યા હતા. આ દુઃખદ સમય હિરલના પરિવાર માટે ખૂબ જ કઠિન ભર્યો બની ગયો હતો અને ચિરાગે કે જેણે અંતિમ સમય સુધી હિરલનો સાથ આપ્યો હતો અને પોતાના સાચા પ્રેમને છોડ્યો ન હતો, પરંતુ વિધાતાના લેખ સામે કોણ મેઘ મારી શકે છે. ચિરાગ તો હિરલની જીવનભર સાથે રાખવા તૈયાર થઈ ગયો હતો, પરંતુ ઈશ્વરે હિરલને પોતાની પાસે બોલાવીને આ અમર પ્રેમ કહાનીનો અંત કર્યો.